કચ્છ કાર્નિવલની ભરપૂર તૈયારીઓ શરૂ. તારીખ 16 જુલાઈના રોજ કચ્છીઓનું નવું વર્ષ અને દુનિયાભરમાં વસતા કચ્છીઓ માટે રૂડું અવસર. કચ્છભરમાં વિવિધ રીતે કચ્છી અષાઢી બીજની ઉજવણી થાય છે. ભુજમાં સાંસદ કાર્નિવલને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પત્રકારોને સંબોધતા સ્થળની મુલાકાતથી સમગ્ર આયોજનથી વાકેફ કર્યા છે. કચ્છ સાંસદ કાર્નિવલમાં 60 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે, જેમાં કચ્છની સંસ્કૃતિની સાથે સાથે વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે અને જે શ્રેષ્ઠ કૃતિ જણાશે તેને કેશ પ્રાઇઝથી પ્રોત્સાહિત કરવામાં આવશે. આમ સાંસદ કચ્છ કાર્નિવલમાં કચ્છભરના લોકો ઉત્સાહભેર ભાગ લઈને દેશ દુનિયામાં કચ્છની લોક સંસ્કૃતિને ઉજાગર કરશે તેવી માહિતી સાંસદ વિનોદ ચાવડાએ આપી છે. કચ્છ સાંસદ કાર્નિવલ આપણી સાથે આજે છે આપણા કચ્છના લોક લાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, અને આજે કચ્છ કાર્નિવલની તૈયારીના ભાગરૂપે તે જાતે સ્થળ ઉપર આવી અને આપણને માર્ગદર્શન આપે છે. કેટલી ટીમો ભાગ લેશે, કચ્છ કાર્નિવલનો મહિમા શું છે, આ તમામ જે બાબતો છે એમનાથી એમણે આપણને વાકેફ કર્યા છે અને કચ્છની જનતાને અપીલ કરી છે કે ભાઈ સૌથી વધારે લોકો અહીંયા ભાગ લે, અહીંયા આવે, જોવે અને આપણો આ જે કચ્છનો ઉત્સાહ છે એ વધારે અને આ કાર્નિવલમાં તેઓ અહીંયા ચોક્કસપણે આવી અને કચ્છના આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા પ્રોગ્રામમાં અચૂકથી આવે. આપણે વિનોદભાઈને કહીશું કે આ બાબત માટે બે શબ્દ કે. આપણા માટે અષાઢી બીજ કચ્છી નવું વર્ષ એટલે ખૂબ જ એમ ઉજવણીનું પર્વ છે અને કચ્છી નવા વર્ષે આપણે રાજાશાહીથી આપણે આ પરંપરાને જાળવી રાખી છે ને આપણે ઉજવી છીએ અને વર્ષોથી આપણે એને ઉજવતા આવ્યા છીએ. આ વખતે અમે નક્કી કર્યું કે ગયા વખતે સાંસદ કચ્છ કાર્નિવલ કર્યો અને જે લોકોને જોડે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા હતા, એમણે ઉદ્ઘાટન કર્યું અને દ્વિતીય સાંસદ કચ્છ કાર્નિવલ આપણે 16મી તારીખે હમીસરના કાંઠે જે આપણે અત્યારે ઊભા છીએ ત્યાં કરવા જઈ રહ્યા છીએ. અત્યારે 60થી વધારે કૃતિઓ આવી છે અને એ બધી પાર્ટિસિપેટ કરશે અને આપણી જે કચ્છનું ગ્રામ્ય જીવન છે, કચ્છની કલા છે, આપણી સંસ્કૃતિ છે એના દર્શન જોવા મળશે. સરહદ ઉપર રહી છે, દેશભક્તિના પણ ઘણા બધી કૃતિઓ હશે, પાણી બચાવ, સ્વચ્છતા અભિયાન એને પણ પ્રોત્સાહિત કરતી કૃતિઓ હશે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જો દર અષાઢી બીજે કચ્છી નવા વર્ષે આપણને સંદેશો આપતા હોય તો આપણે કચ્છીઓ પણ એની ઉજવણી કરીએ અને એટલે જ મને વિચાર આવ્યો એમનામાંથી પ્રેરણા લઈ કરી અને 2 વર્ષથી સાંસદ કચ્છ કાર્નિવલ કરી છે. એક સમય હતો કે જ્યારે રણોત્સવ માટે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઉદ્ઘાટન માટે આવતા, જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ જ જગ્યા ઉપર વર્ષો સુધી કચ્છ કાર્નિવલ ચાલતો હતો, પણ વચ્ચે ગેપ પડ્યો હતો ને આ વખતે આપણે ફરી એ પરંપરાને આપણે શરૂ કરી છે. ત્યારે હું તમારા માધ્યમથી સૌ કચ્છીઓને વિનંતી કરું છું કે આપણે બધા કચ્છી નવા વર્ષને ઉજવીએ, આપણે બધા જોડાવીએ અને કચ્છિયતના આપણે બધા દર્શન કરાવીએ એવી તમારા માધ્યમથી અપીલ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે કચ્છની જનતાને પણ અપીલ કરશું, આપણા લોકલાડીલા સાંસદશ્રીએ પણ અપીલ કરી છે અને આપણે સૌ એમાં જોડાઈએ. નિર્મલા મહેશ્વરી, કચ્છ કેર, ભુજ. સમગ્ર દેશની અંદર કરવામાં આવે છે અને ઠેર ઠેર જગ્યાએ તે દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની શોભાયાત્રાનું પણ આયોજન થાય છે. અમદાવાદની અંદર પણ ભવ્ય એનું આયોજન થાય છે. પણ અષાઢી બીજ કચ્છ સાથે એક અનેરો એનો નાતો છે. અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ અને કચ્છી નવા વર્ષની ઉજવણી દેશ અને દુનિયામાં રહેતો કચ્છી માળું જે છે એ દિવસે એની ઉજવણી કરે છે. એનો ઇતિહાસ પણ મેં તમને વાત કરી કે અલગ અલગ રીતે જોડાયેલો છે. આપણા રાજવી જામ રાયધણજી જે એમણે વિજય પ્રાપ્ત કર્યો એની સાથે જોડાયેલો છે. લાખા ફુલાણી જે દેશની અંદર આવે છે અને જે પ્રકૃતિ જે ખીલી છે, વરસાદ પડ્યો છે, એને પણ ઇતિહાસકારો, કવિ, લેખકો આજે એમની સાથે પણ જોડીને આપણે કચ્છી નવા વર્ષની ઉજવણી કરીએ છીએ. જે સાગર ખેડૂ છે એ દિવસે પરત ફરે છે અને એના ઘરની અંદર એક આનંદ અને ખુશીનો માહોલ હોય છે. આજે પણ એ પરંપરાને આજે સાગર ખેડૂ મિત્રો આજે ચાલુ રાખી છે, એની સાથે પણ આપણે જોડીએ છીએ. વાવણી થાય છે, ખેડૂતો આનંદમય બને છે વરસાદ પડે છે એટલે, અને વાવણીનો દિવસ એટલે અષાઢી બીજનો એની સાથે પણ આપણે જોડે છે. અલગ અલગ રીતે આપણે અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની ઉજવણી આપણે કચ્છની અંદર કરતા આવ્યા છે અને આપણે જોયું કે થોડો સમય પહેલા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા
ત્યારે જારાના ઐતિહાસિક ડુંગર ઉપર એક આષાઢી બીજની ઉજવણી થઈ. માંડવીના બીચ ઉપર પણ આષાઢી બીજનો એક ભવ્ય કાર્યક્રમ થયો અને દેશ દુનિયાથી અનેક લોકો આવ્યા હતા. છેલ્લા વર્ષથી આપણે નક્કી કર્યું છે કે આને નવી પેઢી સાથે આપણે જોડી રાખીએ. રાજવી પરિવારથી પરંપરા આ ચાલુ થઈ છે. અનેક કચ્છનું નવું પંચાંગ બનતું, રાજા જે છે કે નગરજનોને મળતા, નવી કરન્સી એટલે કે સિક્કાઓ જે છે બહાર પડતા, અને એની સાથે 17 ટોપોની સલામી આષાઢી બીજના દિવસે હમીસરના કાંઠે આપવામાં આવતી. આવી ઘણી બધી પરંપરાઓ જે આપણી હતી અને એ ક્યાંક વચ્ચે ગેપ આવ્યો તો એને આપણે ફરી એકવાર જોડીએ અને સતત એને આપણે ચાલુ રાખીએ. તો અમને વિચાર આવ્યો કે સાંસદ કચ્છ કાર્નિવલનું જો આયોજન કરીએ તો કચ્છની કલા સંસ્કૃતિને આપણે ઉજાગર કરી શકીએ અને એક લોકોને આપણે જોડી શકીએ. ગયા વખતે ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા અને જે ઉમળકો જોયો આપણે, વરસાદ હતો છતાં પણ એમ કહેવાય કે 50, 60, 70 હજાર લોકો ઉમટી પડ્યા જોવા માટે. તો કચ્છની કલા સંસ્કૃતિ, આપણું જે અલગ અલગ રીતે ગામડાઓની આપણી રીતિ રિવાજ છે, જે આપણી અલગ અલગ ભાતની આપણી જે પરંપરાઓ છે, એને આ કૃતિઓના માધ્યમથી આપણે ઉજાગર કરી હતી અને આપણને એ જોવા મળ્યું હતું. તો 16મી તારીખે જે છે કે દ્વિતીય સાંસદ કચ્છ કાર્નિવલ થઈ રહ્યો છે. તો મારી આપ સૌને તમારા માધ્યમથી હું બધાને આગ્રહ અને વિનંતી કરું છું કે બધા જોડાય. એમાં પ્રથમ જે કૃતિ આવશે એને અમે 51,000 રૂપિયા આવશું, દ્વિતીયને 41, પછી 5 સુધી જે છે કે 31 અને 21 અને 11,000 આપશું. બધી જ કૃતિઓને અમે 5,000નું ઇનામ આપશું કે એમને નાની મોટી વ્યવસ્થા કરવી હોય તો એ લોકોને ફાવે. આ બધા જ લોકોને અમે જે છે કે એક કૃતિની અંદર 25 લોકો હોય અને વધુમાં વધુ ગમે એટલા લોકો જોડાય. અને આ વખતે પણ 60 થી વધારે કૃતિઓ આવી છે અને એનો પ્રવેશ જે છે મહાદેવ ગેટથી થશે અને વિજયરાજ લાઇબ્રેરીથી લઈ અને જ્યાં લેક્યુ પાસે જે છે કે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા છે ત્યાં એનું મેઇન પરફોર્મન્સ થશે અને રાજેન્દ્ર પાર્કનો ગેટ છે ત્યાંથી એની એક્ઝિટ થશે. તો એક સરસ આપણે પ્રયાસ જે છે કે કચ્છી નવા વર્ષે આપણે કર્યો છે. તો તમારા બધાનો સહયોગ મળે અને લોકો જે છે કે આ કચ્છી નવા વર્ષમાં કાર્નિવલમાં મોટી સંખ્યામાં જોડાય એવી તમારા માધ્યમથી સર્વે કચ્છીઓને હું અપીલ કરું.